કેટલા દિવસથી કીર્તિ પટેલ લડે છે, આટલું બોલે છે, ફોરેન થી અત્યારે પેલો દીકરો લડે છે, છતાં બી તમારે તો મીડિયા ચેનલમાં ચડાવાતું નથી. કેમ ભાઈ? આટલા બ્લેકના રૂપિયા એને દબાવીને રાખ્યા છે, જે દાનના નામે એને ઉઘરાવી લીધા. જાની દાદા ટ્રસ્ટમાં એને પૈસો એક બી લીધો નથી, બતાવ્યો નથી, છતાં બી તમે મીડિયા ચેનલમાં તો ચડાવતા નથી. પણ આજે ખબર પડી ગયો કે આ 2027 ની તૈયારી હાલતી હતી મિત્ર, કે આ ભાઈએ હવે દાનચોરીના પૈસા તો દબાવી લીધા, બ્લેક નું નાણું દબાવી લીધું, હવે ઈ નાણું છુપાવું ક્યાં? તો આ ભાઈને હવે એવું લાગ્યું કે જે ત્રાજુ નમેલું હોય ત્યાં બેસી જાવ એટલે આપણું નાણું દબાઈ જાય. એટલે 2027 ની તૈયારી તું ભલે કરતો હોય બરાબર, પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જા. સારા સભ્ય લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે, ગરીબોના નામે. ઈ પૈસાનો પેલા આંકડો છે તારી પાસે? કેટલા રૂપિયાનું તે પ્રોપર્ટી વસાવી લીધી, ફાર્મ લઈ લીધા, દુબઈમાં ઘર લઈ લીધા, હમણાં યુએસએ માં બંગલો લીધો. ઈ તો કે લોકોને હાલી છૂટો 2027 માં ચૂંટણીમાં આવું જાને. આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈને રાજકારણમાં જવું છે, એટલા માટે એક ગામમાં એક ઘર બનાવે છે અને 10 ઘરના પૈસા ઉઘરાવીને ઘર ભરે છે. એવી જ વાત થઈ ગઈ મિત્રો.